મારા ગામનો વિકાસ વધાર જોવો ને મારા વધાર જેવો ચોખ્ખું કહેવા જોવો. પેલી નિહાળ કેટલા ટાઈમથી બનતી હતી હા એક લેલું ના નાસી હચ્યા આ વાત સાચી છે. વાલજીન કહીને કહેતો કે આપણા ગામમાં બાળ મંદિર બનાવો પણ કે ના આજ કરીએ કાલ કરીએ. મારો બેટો કરતો જ નહીં. ઈટો ખેંચાઈ જાય ઘેર ઈટો ખેંચાઈ જાય હવ ના એ વાલજીએ ગમે તે પણ રૂપિયા ખાધ્યા શું ખરા હો. એ તો અમારા જેવા જવાન ના હોય ને રાજ કામ કરે તમને બધી ખબર આજ હતા ને પટ્ટાવાળામાં બાલો બધું હંગાતી કર્યું હોય તો એમે. તરત તો બધી ખબર જ હશે કે બધું મેનેજમેન્ટ હું કરતો સાટી ખાધું છે કશું મેલ્યું નહીં વાળો આવ્યો તો પેલા સર રામો ગાયો ના પીવું બાપડી વાત સાચી છે. તો એ હવાળો બનાવ્યો હોય તો બાપડી ગાયો કોક ચકલો આવું પાણી પુણ્યનું પીવું. કામ કોઠે શીખો અમે આવીએ એટલે પહેલા મારા પુણ્યના કામથી ચાલુ કરજો. માર ગાય ભેંસો કૂતરા બધા માટે પહેલા માર પોણી ને આ બધું કરવું છે. ગોમ વસી મોટો સબૂતરો બનાવો છે કશો વાંધો નહીં. આ બધું તમે કોમ કરજો ચિંતા નહીં. મારું મત ને મારા આખા ઘર વાળાનું બધાનું મત તમારા પહાણ આવશે પણ જોવો જે હોય મારા ચોખ્ખું કહેવા જોવો છે. કેવું જ પડે ને કેવું જ કેવું પડે. પર ચિંતા નહીં કરવાની હું પાછળથી વાતો નહીં કરતો જે હોય મોઢા ઉપર કહું. 100% સાચી વાત છે ચિંતા નહીં બધું કરવાની complete તમારું ઓગણવાડીએ બનાવવી પડશે, નેહાળે બનાવવી પડશે, પછી ગોમમાં ચકલીઓ બનાવવી પડશે, ચબૂતરો બધું તમારે બનાવ. બધું બનાવવાનું જ છે. અમને તો પહેલેથી કહી કોઈ દીધું વસ્તુ બધું જ. બાકી નહીં રહી જાય ચિંતા નહીં કરવાની પછી ભાઈ તાર વોટ આપણી બાજુ ખેંચી કશો લાવો વાંધો નહીં. મારા કુટુંબ વાળાને હું કહું એ બધાનો મત તમારા બસ પહાણ આવશે. અમારે બરાબર? વોટ આપો ને અમે તો બસ સેવા જ કરીશું. ના, ના, બીજું ના. તો શું તમે હોય? તાર- અમારે તો તમે તાર- હું સેવા. તમારા હંગાતી જ છું. હા, બસ ચિંતા ના સેવા કરો. માટે, હા, હું સેવા તમારા માટે. હંગાતી છું. હા, હા, ભાઈ, જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.